જેસર તાલુકાના બીલા ગામે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો। બીલા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા ગયેલા એક દર્દીને બોટલ અને ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ ગંભીર રિએક્શન આવ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં આક્ષેપ મુજબ દર્દીની હાલત બગડતા ત્યાં હાજર ડોક્ટર અને નર્સ દ્વારા જવાબદારી સ્વીકારવાને બદલે પરિવારજનોને કહેવામાં આવ્યું કે અમારાથી કંઈ નહીં થાય, તમારે જે કરવું હોય તે કરી લો, અમે જવાબદાર નથી। આ પ્રકારના બેદરકાર વલણથી દર્દીના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો। બાદમાં પરિવારજનો દ્વારા દર્દીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી। સરકારી આરોગ્ય કેન્દ્રમાં આવી ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં ચિંતા અને આક્રોશનો માહોલ સર્જાયો છે। હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે દર્દીઓની સુરક્ષા અને જવાબદારી કોણ લેશે? આરોગ્ય વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। બાટલો કે ચડાવી દે તો સારું થઈ જશે કે બાટલો ચડાવી ના પાડી છે, મારે બાટલો નથી ચડાવો, મેં કીધું મને બીક લાગે છે। પછી બાટલો અડધો છે ને પછી એક બેન આવ્યા ને હૈસન બાટલો અડધો કરી બે તો ફૂલ વધારે। તો બાટલો ચડાવ્યા પછી તમને શું તકલીફ થતી હતી? બાટલો ચડાવીને પછી આખી મોટા જરૂર ખાવા મેળા ઉષા નથી, આખી શરીર કામ કરતું બંધ થઈ ગયું છે। સમીર પઠાણ। શું ઘટના બની છે? કે અમે સાતીમાં બાયુને દુખતું હતું, બરાબર? તો અમે દવાખાને આવ્યા તો એક સાઈડે બોટલ ચડાવી અને અઈસન માર્યું એટલે બોટલ અડધીથી ને ત્યાં બાયુને આસપાસના જોંટા ઉપડી ગયા ને બાયુથી રહેવાતું નથી, ઠંડી બંડી વાય છે ને અત્યારે એ સાહેબ આવતા નથી, બરાબર? ને અત્યારે બાયુની પોઝિશન હાવ ખરાબ છે। એ એમ કહે છે કે હું ન આવું, તમારે જે કાંઈ વિધિ થતી હોય એ કરી દો। તો વગર ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું? હા, એ ડૉક્ટર અત્યારે અહીંનો જે હાજર નથી તો વગર ડૉક્ટરે ઇન્જેક્શન આપી દીધું અને બોટલ હોત ચડાવી દીધી।